યજ્ઞ નારાયણ ભટ્ટ અને નર્મદા દેવી બાજુમાં બિરાજ્યા છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. વૈદિક વિપ્રો બધા વેદ મંત્રના ગાન કરી રહ્યા છે. પૂર્ણાહુતિ થતાની સાથે એમ થયું કે મને બીજું કઈ તો જોઈતું નથી. આ યજ્ઞ કરવાથી આપણને સ્વર્ગ મળે કે કઈ આ સંપત્તિ મળે, સમૃદ્ધિ મળે એવું તો ક્યારે વિચાર્યું નથી. તો કમસે કમ મને પ્રભુ તો મળે. અને એ સમયે આકાશવાણી થઈ અને કહ્યું, ભટ્ટજી, તમારે ત્યાં તમારા કુળની અંદર જ્યારે 100 સોમ યજ્ઞ પરિપૂર્ણ થશે અને ત્યારે હું પ્રત્યક્ષ તમારે ત્યાં પુત્ર થઈને આવીશ. આમ ભગવાને કહ્યું. અને ત્યારે શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટની આંખમાં આંસુ આવ્યા. બોલે, પ્રભુ તમે ત્યારે પધારશો ખૂબ સારું, પણ મને દર્શન ક્યારે થશે? યથૈવ આરતી તથૈવ સન્નિધિ. જેમ જેમ વિરહની આરતી થાય, વિરહની અંદર પીડા થાય, એમ એમ ભગવાન વધારે નજીક આવ્યો. હા. અને ત્યારે મૂળ પુરુષ ની અંદર દ્વારકેશજી મહારાજ લખે છે, એ સમય ભગવાન ત્યાં પ્રકટ થયા. 2 હાથ વાળા મદન મોહનલાલ પ્રભુ ત્યાં પ્રકટ થયા છે. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. મદન મોહનલાલજી નું સ્વરૂપ આજે પણ કામવન ની અંદર બિરાજમાન છે.